હાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ખાતે છે અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો અલાલી ગામના જે તમામ જે ખેડૂતો છે એ આપ જે દ્રશ્યો જોઈ શકો છો જેમાં હું પણ બેઠેલો છું અત્યારે તે તમામ ખેડૂતો જે છે એ આ પીપળાથી બનાવેલી જે નાવડી છે એ નાવડીનો ઉપયોગ કરી અને સામે પાર પોતાના ખેતરોમાં જીવના જોખમે જતા હોય છે અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ પરિસ્થિતિનો છેલ્લે 10 થી 12 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। જે શાળાના જે બાળકો હોય છે એ બાળકો પણ જે છે હોય છે એ આ જે નાવડી હોય છે એ નાવડી ઉપર બેસી અને જીવના જોખમે જે છે એ સ્કૂલે પણ ભણવા જતા હોય છે। જેથી જે અલાલી ના આજુબાજુના જે ગ્રામજનો છે તે તમામની માંગ છે કે જે આ ગોમા નદી છે એ સામે પાર જવા માટે જે તમામના જે ખેતરો છે તેમના જવા માટે જે છે અહીં પુલ બનાવવામાં આવે એવી તમામની માંગણી છે। ન્યૂઝ રૂમ ભાવિન પરમાર પંચમહાલ। અમારા નદીના પાર જવા માટે નાવથી જવા આવવાનો રસ્તો અમારે કરવો પડે। હવે સંજોગો વરસાદ આવે આ તે હોય તો અમારે ગમે તેવું કામ હોય પડતું મૂકીને અમારે નદી આવવું પડે ઓરંગી। એટલે અમૂલ તકલીફ વધારે પડતી અહીં છે અને જમીન લગભગ અમારી બધા અહીં 60% ઉપરની અહીં રહેલી છે। અમારા ગામથી બાજુમાં થોડી જમીન એટલે અમારે વસવાટ આ બાજુ વધારે એટલે રહેવાનું અમુક જગ્યાએ થાય છે અને કોમ બરાબર થતું નહીં। અત્યારે કઈ રીતના જાવ છો તમે? અત્યારે નાવ ખેંચીને દોરડાથી। શું માંગણી છે તમારી? અમારે પુલ થાય કે અથવા તો ગમે તે રસ્તો કરીને અવર જવર થાય એટલું થાય તો ઘણું સારું। ને નાવડામાં બેસીને પેલી પારે જવું પડે છે અમારે। અનાજ વાયું હોય, ખેતરોમાં કશું અનાજ કર્યું હોય, સિંગો વેણવાની હોય, ઘાસ કાપવાની હોય, મકઈ બાજરી કરી હોય તો કાપવાનું હોય તો મજૂર લઈને જવું હોય તો અમારે તકલીફ પડે છે। એટલે મજૂરે આવવાથી ડરે કે નાવડીમાં બેસીને જવાનું નહીં, પડી જવાય તો કેવી રીતના અમારે જવાનું એમ। એટલે બધી તકલીફ બહુ પડે છે એમ। કેટલા સમયથી આ રીતે અપડાઉન કરો? આવું તો 9-10 વર્ષથી તો આવું ચાલે છે। કોઈને રજૂઆત કરી હતી કોઈ જોવા માટે? ના, કોઈ જોવા જ નહીં આવતું ને આ નાવડાને એવું પીપળું એક બગડી ગયું છે તોય કોઈ જોવા નહીં આવતું। ગઈ સાલે આ પીપળું ઊંધું પડ્યું તો બધાને કેટલાના મોબાઈલ ભાગી ગયા, ડૂબી ગયા, બધાને કેટલોને વાગ્યું પણ કોઈ કશું રજૂઆત કરી નથી। અમારા ખેતર હમીદ હોય છે, બધા જ ખેતર થાય છે આખે અલાલીના। અમારે જવા આવવામાં બહુ તકલીફ થાય છે, લોકોને ચાર લાવવી તો તકલીફ થાય છે। આ નાવડામાં કેટલી ચાર લાવવી, બહેરા પડી જાય છે અને આ લોકો કોઈ માહિતી અહીં આપતા નહીં, આવે તોય તપાસ કરીને નાહી જાય છે, કોઈ રસ્તો બનાવવા તૈયાર નથી। કેટલા વર્ષથી આ રીતે? આ લગભગ 10 એક વર્ષથી આવું ચાલે છે। એટલે આ લોકો રસ્તો અમે માગણી કરીએ પણ રસ્તાનું હાલશું કરીને કોઈ રસ્તો હાલતા જ નહીં અને બનાવેલતા પણ નહીં।